તો નમસ્કાર મિત્રો, હવે આપણે આજે વાત કરીશું કે જે કેન્દ્ર સરકારે જે 2026માં જે ટેકાના ભાવે જે પાકોની ખરીદી માટે એક નવા જે ભાવ રજૂ કર્યા છે, જેથી કરીને ખેડૂતોને જે સારું વળતર મળી રહે, ખેડૂતને જે ખેતી કરવાનું પ્રોત્સાહન મળી રહે, સારું એવું વળતર મળી રહે, તેના માટે જે 2026માં જે નવા ભાવ જે રજૂ કર્યા છે, આપણે થોડીક ટૂંકમાં માહિતી સમજી લઈએ કે જે ખેડૂત સરકારે ખરીફ પાકો માટે જે ચોમાસુ પાકમાં વાવેતર થતું હોય છે તેના માટે જે યોગ્ય ભાવ મળી રહે તેના માટે એક કેન્દ્ર સરકારનો આ નિયમ લેવામાં આવ્યો છે. જે સંઘ આપણે જે રેગ્યુલર જે સંઘ ખરીદતી હોય છે, તે જ સંઘે આ ભાવમાં થોડુંક ફેરફાર કરી અને જે ખેડૂતોને સારું વળતર મળી રહે તેના માટે થોડાક સારા એવા વધુ ટેકાના ભાવે જે કયા કયા પાકોની ખરીદી કરશે હું તમને જણાવી દઉં અને નવા પણ ભાવ પણ જે નવા ભાવ દર્શાવે છે તેની પણ થોડીક માહિતી આપી દઉં. તો શરૂઆતમાં આપણે જે વાત કરીએ સોયાબીન, તો જે સોયાબીનમાં જે આ 2026માં જે સંઘે નવા ભાવ રજૂ કર્યા છે જે કેન્દ્ર સરકારે, તે મુજબ જે સોયાબીનનો ભાવ 5,708 રૂપિયા રહેશે. એ પણ જે પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોનો જે 100 કિલો આ તમને ભાવ મળે છે જે 5,708 રૂપિયા જે પ્રતિ ક્વિન્ટલ છે. એટલે જે આપણે ભાવ છે જે ક્વિન્ટલમાં કહેવાના છે, જે 100 કિલો પ્રતિ ક્વિન્ટલ, 100 કિલો એ 1 ક્વિન્ટલ થાય છે. અને આજે 100 કિલોના ભાવ છે જે સોયાબીનના 5,708 રૂપિયા. પછી જો વાત કરીએ મગફળીના, તો 1 ક્વિન્ટલ દીઠ 7,517 રૂપિયાનો ભાવ વધારો આપણને જોવા મળેલો છે. અગાઉ જે 2025માં હતો એના કરતા 300 થી 350 રૂપિયાનો આપણને વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે લોકો મકાઈનું વાવેતર કરતા હોય છે, જે મકાઈમાં પણ જે ક્વિન્ટલે 2,410 રૂપિયા જે વધાર્યા છે. સાથે સાથે જે જુવારના જે ક્વિન્ટલના ભાવ છે જે 4,073 રૂપિયા કરવામાં આવે છે, જે એક ખૂબ સારો એવો ભાવ કહી શકાય. સાથે સાથે જે બાજરીના પ્રતિ ક્વિન્ટલે 2,900 રૂપિયાનો જે ટેકાનો ભાવ બાંધ્યો છે. અને જે રાગીનું વાવેતર, આમ તો જે આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રના ભાગોમાં થોડુંક વધારે જોવા મળતો હોય છે, તો રાગીનો ક્વિન્ટલનો ભાવ 5,205 રૂપિયા કરવામાં આવે છે, જે એક ખેડૂત માટે સારા એવા સમાચાર ગણી શકાય. સાથે સાથે ધાનનો પ્રતિ ક્વિન્ટલે ભાવ 2,461 રૂપિયા કરવામાં આવે છે. અને જે મગનો પણ એવો સારો ભાવ જે આપણે સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલો છે. મગનો ભાવ છે 8,780 રૂપિયા, જે ખેડૂતો માટે ખૂબ લાભદાયી ગણાશે. સાથે સાથે જે અડદનો ભાવ પણ 8,200 રૂપિયા કરવામાં આવેલો છે. સાથે સાથે તુવેર 8,450 રૂપિયા. અને કપાસનું વાવેતર આમ તો સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધુ જોવા મળતું હોય છે. જે ઉત્તર ગુજરાતમાં પહેલા બહુ કપાસ થતો હતો, પણ ધીરે ધીરે જે લાલ ઈયળના પ્રશ્નના કારણે જે કપાસનું વાવેતર એકદમ ઘટીને સાવ ઓછું થઈ ગયું છે, ક્યાંક ક્યાંક ભાગ્યે જોવા મળતું હોય છે. હવે કપાસમાં જે ભાવ ક્વિન્ટલ દીઠ આપવામાં આવેલો છે, જે કપાસનો ભાવ છે 8,667 રૂપિયા. તો એક જે આપણે સંઘ દ્વારા ખૂબ સારો એવો ભાવ આપણને હાલવામાં આવી રહ્યો છે. સૂર્યમુખીનું વાવેતર કરતા હોય છે, જે સૂર્યમુખીનો ભાવ ક્વિન્ટલ દીઠ 8,343 રૂપિયા બાંધવામાં આવેલો છે. અને જે તલનો સારામાં સારો ભાવ બાંધવામાં આવેલો છે 10,346 રૂપિયા. જે તલનું જે આપણે વાવેતર કરતા હોય છે તેમના માટે ખૂબ સારું છે, કારણ કે તલની જે આપણે જે મહેનત છે જે પણ વધુ જોવા મળતી હોય છે, જે જાતે જ બધું કામ કરવું પડતું હોય છે. તો તલનો તેનો પણ ભાવ એ ખૂબ સારો આપણે મળી રહે છે, જે સંઘ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. અને નીરજ છીટ, હવે નીરજ છીટથી તો હું કોઈ પરિચિત નથી, પણ જે તેનો પણ ભાવ 10,052 રૂપિયા કરવામાં આવેલો છે. પણ આ જે ભાવ વધારે છે તેની સાથે સાથે જે કેન્દ્ર સરકાર દ્વારા જે અમુક ટેક્સના કારણે જે ડીએપીમાં પણ ભાવ વધારવામાં આવેલા છે, તો એક જે ખેડૂત માટે આમ ગણીએ તો આ ભાવ વધાર્યા અને જે ખાતરનો ભાવ વધાર્યો એક સમાન જ ગણાય. કારણ કે જે પાયામાં જે મોસ્ટ ઓફ જે ડીએપી નાખતા હોય છે, 2 થી 3 વાર ડીએપી આપતા હોય છે, તેમાં પણ ભાવ જે 700 રૂપિયાનો જે એક જ ઉછાળે આટલો ભાવ જે ખેડૂતોને પરવડતો નથી. પણ ખેડૂતને પણ જે મજબૂરી છે કે આ ખાતર વગર કોઈ પણ પાક સારો થતો નથી, અને જે જમીનને પણ વ્યસન કરાવી દીધું છે કે જે ડીએપી વગર કોઈ પાક થતો નથી. તો ખેડૂતોને તો મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે જે તમે આ જે રાસાયણિક ખાતરો નાખો છો તેના કરતા જે તમે ઓર્ગેનિક ખાતરો વાપરો તો વધુ સારું રહે. કારણ કે જે મગફળીનું હવે વાવેતર કરશે જે ચોમાસુ સિઝનમાં, તો મગફળીના જે દાણા જ્યારે આપણે વાવણી કરીએ છીએ ત્યારે પણ સાથે સાથે જે ડીએપી નું ખાતર ભેગું ઓવરણી દ્વારા આપતા હોઈએ છીએ. તો તેની જગ્યાએ કાં તો આપણે જે છાણિયા ખાતરનું જે ઘરે જ તૈયાર કરેલું ખોળ જે વાપરો ખોળ,
જે છાણ જે સડે છે તેનું જે ભૂકો હોય છે જે છાળીને લઈ લઈએ અને તે પણ જો મગફળીના દાણા સાથે આપણે ઓવણી દ્વારા જે ઓરવામાં આવે તો તે પણ વધુ સારું છે. એવું ના કરવું હોય તો જે બ્લેક કાર્બન આવે છે, બ્લેક કાર્બન ગોલ્ડ, તે મગફળીના વિકાસમાં સારામાં સારો એવો ટેકો કરશે. અને સાથે સાથે જો અમુક ખોળ આવતા હોય છે જે ખોળ પણ આપણે વાપરી શકાય છે પાયાના ખાતર તરીકે. આ જે એવું ફરજિયાત નથી કે ડીએપી નાખવું જ. ડીએપી ના મળે આ તો જો તમને મળી રહેતું હોય તો સારું, પણ જો ના મળતું હોય તો આ ખાતરનો ઉપયોગ કરી શકો છો. અને જે આ ભાવ વધારો થયો છે જે 700 રૂપિયાનો, તો જે જૂના ભાવના જે ખાતરો પડ્યા છે જે 1200 અને 1300 રૂપિયામાં તમને હાલ મળી રહ્યા છે, તે મહેરબાની કરીને કોઈ ખેડૂતો જે ગળા થઈ ગયેલા હોય છે, જામી ગયેલું ખાતર, તેનો ઉપયોગ તદ્દન બિલકુલ ના કરતા. કારણ કે જે ખાતરમાં કોઈ પણ જે ખાતરની ટકાવારી હોય તે રહેતી નથી. કારણ કે જે ખાતર સુકાઈ ગયા પછી જે ગળા થઈ જાય છે તેમાં કોઈ પણ જે એવું તત્વ રહેતું જ નથી કે જે તમારા પાકને થોડુંક પોષણ આપી શકે. તો મહેરબાની કરીને જે સસ્તા ભાવના જે ખાતરો જે ખરીદતા હોય છે, જે જૂના પડ્યા હોય તે ખરીદવાનું બંધ કરી દો. કારણ કે તમે સસ્તાના ચક્કરમાં સાવ પૈસા તમારા વેડફી રહ્યા છો. તો આ ખાસ ધ્યાન રાખવું. અને સાથે સાથે જે મગફળીનું હવે વાવેતર તમે કરતા હો તો મગફળીના વાવેતરમાં પણ જે થોડીક તકેદારી રાખવી. કારણ કે જે ફૂગનો પ્રશ્ન થોડોક વધુ જોવા મળતો હોય છે, તો સારી રીતે જે ફૂગની પણ દવા એડ કરી દેવી, જેથી કરીને તમારા મગફળીના ઉત્પાદનમાં કોઈ પણ જે આપણને જે ફૂગનો પ્રશ્ન જોવા ના મળે અને તમે સારી રીતે ઉત્પાદન લઈ શકો. આજના વિડીયોમાં આટલું જ. જે મગફળી વિશેની પણ હું તમને થોડીક માહિતી આપતો રહીશ ડે બાય ડે. જે મગફળીમાં કયું ખાતર વાપરવું અને કેટલા દિવસે પિયત આપવું, જે હું તમને સમજાવતો રહીશ. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આજે આપણા નવા ભાવ છે જે તમને કેવા લાગ્યા છે જે સંઘ દ્વારા, તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.